અને ખાસ તો અમારા કાળુભાઈ અને વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર. દવા ને ડોલ ને પંપ ને બધું લઈ લીધું છે ને આ દવા છે ને ઈળવની ને સાંસડીની. ત્યારે દવાનો ડોયો બનાવી નાખું ને ત્યાં સુધીમાં રાહુલે તો મારે અરે વી આવ્યો છે. રાહુલ હશે ને હરણ લઈને મેં તો અહીંયા મંજાવા વી આવ્યા છે. પાણી રાહુલ જો ગાડિયા વળ કાંઈ જો હજી તો ભાઈને તો હીરા. રામ રામ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છીએ ને તમે પણ મજામાં હશો એવી આશા સાથે અત્યારે આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે. અને મારી પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે હું કઈ જગ્યાએ આજ આવ્યો છું. ઘણા સમય પછી આજ પાછો વાડીએ આવ્યો છું. અને જે મારી પાછળ આ બાજરી દેખાય છે ને એ બાજરીની અંદર આજ આપણે દવા નાખવાની છે. એ પહેલાં એકવાર તો આપણે દવાનો છંટકાવ કરી દીધો હતો અને આજે બીજો છંટકાવ કરવાનો છે. ને દવા છંટાઈ જાય પછી જવાનું છે કારખાને. તો એવું કાંઈક કામકાજ છે બધું આજનું. અને ખાસ ગયા વિડીયોમાં જે મિત્રોએ જોયો છે અને માનવને હેપી બર્થડે કીધું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો થેન્ક યુ. અને ખાસ તો અમારા કાળુભાઈ અને વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર કે એમણે અમને મસ્ત મજાનું એક બર્થડે સોંગ બનાવી દીધું છે, એટલે એનો દિલથી ખૂબ ખૂબ આભાર. રોપે તો બહુ મસ્ત થઈ ગયો છે ને આપણી બાજરી છે એ એવડી એવડી થઈ ગઈ છે. અને અમારા પાડોશીની બાજરી છે ને એ તો નીંગલી ગઈ છે. દવા ને ડોલ ને પંપ ને બધું લઈ લીધું છે ને હવે આપણે દવા છાંટવાની તૈયારી કરવી છે. 8-10 પંપ રેખું થાય છે દવાનું, તો છાંટી દેવી. સાંસળી ને મસી ને ઈળું ને એવું બધું કોક છે તો છાંટી દેવી એટલે ભરડો ન આવે ને બાજરી થઈ જાય બહુ મસ્ત મજાની. હમણાં ઘણા સમયથી ખેતીનું કામ આપણે ડૂકી ગયું હતું, કંઈ હતું નહીં, કંઈ ખાલી બાજરી પાવાની હોય. એનો કાંઈ વ્લોગ આપણે કાંઈ બનાવ્યો નહોતો અને હમણાં હું કામે વયો જતો, તમને ખ્યાલ જ છે. આસપાસ આવી ગયો છું વાડીએ. આ દવા છે ને ઈળવની ને સાંસડીની એની છે. અને આ છે ખાતર. અને આ બધી જે મસી ને સાંસડીની એ બધું હોય ને એના માટેની છે. તો એટલી છે દવા, એનો ડોયો બનાવવાનો છે. તો પહેલાં ડોયો બનાવી નાખું ને પછી દવા છાંટવા માટે આ રીતની કંઈક દવા છે. અને આપણે તો 8 એરિયામાં તલ કર્યા હતા ને, તલ ઊંડા થોડાક ઉઈ ગયા ને એમાં કાંઈ ઉગ્યા નહીં બરાબર. એટલે હવે એ પડતર અને ઓઇલ પાટલી બાજરી છે. બાજરી તો અવડી અવડી છે. એકવાર દવા નાખી દે ને પાણી પાઈ દઈશું એટલે મસ્ત મજાની થઈ જાય છે બાજરી પાછી આપણી. અને અમારા પાડોશીની બાજરી છે ને એ જો આ રીતની નીકળી ગઈ છે. તો હવે છે ને મોડું કર્યા વગરનો હવે છે ને દવા છાંટવા મળું ડોયો બનાવીને પછી. ત્યારે દવાનો ડોયો બનાવી નાખું ને ત્યાં સુધીમાં એટલી દોડી રહે ને એકાદી વસ્તુ ભૂલાતી જ હોય. તો અત્યારે તો આ ડબલું અને ખોટી ભૂલાઈ ગઈ હતી, પાછો લેવા જવું પડ્યું. અને આમાં તે વાર લાગી જાય ને બધું કમ્પ્લીટ થઈ જાય પછી વાંધો ન હોય. પછી કાંઈ દવા સટાણા કરે, પહેલાં બધું તૈયાર કરવું ને ત્યાં સુધી બહુ વાર લાગે. તો ફેમિલી છે ને બાજરીમાં દવા છાંટી ને પછી બપોરા કર્યા. બપોરા કરીને નાહ્યો અને નાહીને પછી 3 વાગે તળાજા કામે આવતો રહ્યો હતો. અને આપણે બાજરીમાં દવા છાંટીને એનો કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. અને અત્યારે આવીને 10 હીરા મેં બનાવ્યા છે અને અત્યારે વાગી ગયા છે 4 ને હરણમાં પટ કપાઈ ગયો છે એટલે હવે હરણ મંજાવા જવાની છે. મારી ઘંટીએ જે કારીગરો બધા બેઠા છે એવડે લોકોને જે 2 હીરા બાકી છે એ પૂરા કરી દે એટલે હરણ લઈને મંજાવા જવાનું છે. મંજાવીને આવીને પછી પાછી ઘૂંટવાની છે ને ઘૂંટીને પછી પાછા ટાઈમ રહેશે તો કામે બેસી જઈશું. તો એવું બધું કામકાજમાં છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને મસ્ત મજાની એક લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો. અને ચેનલમાં પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને પૂરેપૂરો જોઈજો, મજા આવશે. રાહુલે તો મારે અરે વી આવ્યો છે. રાહુલ આ હરણ છે ને એ કપાઈ ગયો છે પટ એનો, એટલે હવે મંજાવા લઈ જવાની છે. થઈ ગયા પૂરા કે? હા પડે આમ તો કાઢી નાખો. હાલો ડાયરી લેતા આવ્યો એટલે એ મને લેવો જવાની આમ નો હાલે હો યાર.
હે ડાયરી લેવા જ જવી જોઈએ ને એમને કઈ થોડું હાલ છે લે એ કે મારે જ હવે કાંઈ વાંધો નહીં હાલો હું લઈએ તો અરે રાખો ઊભી અરે એને ઊભી રાખે હાથ નો આવી જાવ ભાઈ પાછો તારે રાહુલ આવવું છે કાંઈ બેવું છે આવવું છે છે ને હરણ લઈને મેં તો અહીંયા મંજાવા આવ્યા છે એવી અને અમારા દીપકભાઈ હરણ ચડાવી દીધી છે ભાઈ માંજે છે ચડાવી દીધી ને હરણ ચડાવી દીધી ને તો આવી રીતે હાલે છે આવો બધો આખો સેટઅપ છે એનો કંઈક એ શું કરો પાણી હલાવવું પડે હરણમાં પાણી જાય છે એટલે પાણી આમાં છે એ હલાવવું પડે કદડો બેસી જાય બધો એટલે આવે નહીં મોટરમાં હા આમાં આવી રીતના પાણી આવે રાહુલ જો ગાડીયા વળ કાંઈ જો અમારે હારે આવ્યો લેવા દેવા વગરનો હા વાડિયા નો રહ્યો નહીં મારી હારે આવ્યો કારખાને નો રહ્યો અને હરણ મંજાવીને ઘૂંટીને કમ્પ્લીટ કરી નાખી છે અને હીરાનો લોટ લઈ આવ્યો છું અને અમારે ઘંટિયા છે ને ચારે ચાર ત્રણે કારીગર ભાગી ગયા છે હું એક વજ્યો છું કડી કહ્યું ને પછી હું ભાગું ત્યારે વાગી ગયા છે હાથમાં દવા બાકી છે તો બધા કારીગર વહી ગયા હું જીતો ભાઈ બે વજ્યા અમારે એટલી થઈ છે કહે છે તો ભાઈ બાકી થઈ ગયા છે જીતોભાઈને તો હીરા પૂરા થઈ ગયા છે ને મેં તો પૂરા કરીને દઈ આવ્યો છું અને બધા કારીગરો વ્યાઈ ગયા છે ને અમારે હવે ઘરે ભાગવાનું છે વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરી દઈશું અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ અને જય માતાજી.